મોરીએ મારો રીધી સીધી નો દાતાર પૂજાયો એક પરમ પેલા કવરી નામ ઉતર દેવ ગણેશ ને વિનાની આરતી કરે રે મારી સુગો પેલાની સુગપતિ ગોગરી બોલે એ નરન પટવણ બોદનારી મારી જગત સુગો પેલા
સુખનો ચક્રનો થયો મારી દિલની ટાઈગર મેલિયા कसी ने हीरा बनाया होई मारी आजे मारो गरीब नु मावतर मारो दुखियो नो याद आवजे मारा भैया नो हार करो मोदरियो मारा दिल भुवानो मानो दाद मेरिया સભાવાળો હમતી છે મારા મેળીના ભગવાન છે કહી રહ્યા છે ઘડીક વારે લેમડો હુનો મેલીને જો આવીશું આયા બેઠાનું ઉઠાનું પરોજન મારો રમ રાખશે આ બેઠેલી સભાને હવની જય બોલું છું જે જેવો ભાવ કરીને આવ્યા છે જેનો જેવો અર્થો છે મારા મેળીના રોમ પૂરું પાડશે મારી ગાય કુવાસી આશી બોલું છું ભાઈ ગવાયું ખૂબ મજા થશે તમારું ગાયનું ઘર પણ મારું રોમ નહીં જવા દે મારી મેળવીની આશીષ એના ભાવનો ફૂલ લેવા જઈશું ભાઈ ધન્યોએ માગ્યું છે અને મારા રોમે પીરસ્યું છે પરીનભાઈ અને ભાવનો ફૂલ લેવા આવીશું મારી ગાય કુવાસી છે પરીનભાઈ અને ખોરા પથર્યા છે અને મનના વર્તા ભાવ પૂરા કર્યા છે
અને ધનિયો આજ ભાવનો ફૂલ વાયો છે આ ફૂલે ખૂબ જે બોલું છું મારું મેળીનો પ્રભુ તમારી લાજ રાખશે ભાઈ તમારા મનના ભાવ તમારા વર્તા મારા મેળીના ભગવાન પૂરી પાડશે ભાઈ ભાઈ હિતેન્દ્ર ભાઈ હું તમારા મોમાની માતા છું મારા મેળીના રોમ જે કહી રહ્યા છે ભાઈ રોમુભાઈ તમે હપાડું કર્યું અને હું ભણિયાના વારે આવી કે ભાઈ સમય વેળા મારો રોમ બનાવશે પણ આ પૂનમનો દાડે બાદ ઝાલું 12 મહિના ના થાય અને મારો રોમ દીકરો આલે તો હું મેળી દેલવાડા જઈને પાછી આવી વાતનું કરું પણ ભાઈ ચલાડે એવું બોલી કે આ દેલવાડાના રજપૂતોની શાંતિ નહીં અને પેઢીનો 3 ઘર થાય છે ભાઈ રોમુભાઈ આ 3 ઘરોમાં શાંતિ નહીં એક ઘેર તારું વાજી ગયું છે અને વસ્તીની ખોટ પડી છે જવાન દીકરા છે વસ્તી છે નહીં પણ તમે ભાવ કરીને તેડીને આયા છો રમું તારું ટોપું છે તારો ભાવ છે અને 12 મહિને ભણિયાને દીકરો આલું તો તમારી મેળી હતી બોલી 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 બનાવતી હોય બોલી રચાવતી હોય મારી નાણા વારી લીમડાવાની મેળી બોલે એટલે રામ બાપા બોલે મારી મેળી લીમડાવાની પર આંધળા તેને ભરોહા મેલ્યા હોય ઘરે કથા મેલી હોય તો તમે ચપટી માગો તો ખોબના ભરી ભરી નાયાનો તો લીમડાવાની દીકરીનું હૈયાનો હાર મેળવી હતી યાદ કરો વિશ્વાસ તમે હાથા મેલ્યા હોય તો ભેડી ભેડી દુઃખના મેળીના રોમ ખૂબ જે બોલે છે આ ફૂલે મજા છાશે મારો મેળીનો પ્રભુ તમારો ફૂલનો પધરી ફૂલ આવ્યો છે મારો મેળીનો રોમ નો બદલો હાલશે મારા મેળીના ભગવાન ખૂબ જે કહી રહ્યા છે એ ઘોડા બંબર હુનું મેલ્યું છે એ લેમડો હુનો મેલ્યો છે ભાઈ વડોદરા ચોક મોડવી હુનું મેલીને આવી ભાઈ ગવાયું એ લેમડો હુનો મેલીને એક દાડે વડોદરા શહેર ગજવી નો છું અને મોડવી ચોકમાં જ ડંકો વગાડીને બેઠી છું જે દાડે કોઈ નતું ઓળખતું આજે મોડવી ચોક મનખા નહીં વાંચી હવે પરમણ પૂર્યો છે જગત મેં દશે દિશા ફરું છું ભાઈ ગવાયો મારી મેળીની આશીષ કોઈ દાડે છાકલો આવવા નહીં દેતી પરીનભાઈ મારા વેરાના રોમ એવું કે છે મારા મેળીના ભગવાન એવું કે છે ભાઈ પરીનભાઈ મહિનો હવા મહિનો થઈ ગયો છે પણ ઊંઘ નહીં છાક નહીં શું ઊંઘ પૂરી થાય છે મારા રોમને પણ ભાઈ જન્મવાળું દેવ તમારા ભેળું છે તમે રોમ લઈને ભેળા છો રોમવાળી માતા તમારા ભેળી છે એટલે મહિનાના ઉજાગરા આંખોમ નહીં દેખાતા મહિનાના છાક નહીં દેખાતા ભાઈ રવિવાર ભરીને રાતે મોડવા કરો છો પરીનભાઈ આખો દાડો રવિવાર ભરી રાતે મોડવા કરો છો ભાઈ મારું ભગવાન જે કરશે આ પેઢી જે બોલું છું પણ હું નારાથી મેળી આવીશું અરવિંદસિંહ હું તમારી માતા આવીશું રમો એવી મારી કુવાઈશું જમણી ખબર પડે હું તમારા બાપની માતા આવીશું ભાઈ મને દીકરો આવ્યો છે આ દીકરાની પેઢીનો ઘર 3 છે પણ 3 ઘરમાં આજે ખોમી છે કુવાસી મારી મેળીની છે ભલે મારી ઓળખાણ તમને હોય કે ના હોય ભાઈ અરવિંદસિંહ પણ ભાઈ તમારા કાકા હોય જો એને મોટા બાપા હોય જો કોના ઘેર વસ્તી નહીં ઉજરી ગાય છે ગોવાળ ભરતી નહીં
દીકરી 8 વર્ષની 10 વર્ષની દીકરી હોય ભાઈ બનેલી વેરા બગડી જાય પાકેલી વેરા બગડી જાય છે મારા રોમે આજ વેરા બનાવી છે 7 મહિના પૂરા થવાયા છે 8 મહિનો ચાલતો છે ભાઈ સાચું બોલું છું બોલો ને ભાઈ બોલશો તો બોલ વેચાશે આજ હાલવા આવીશું લેવાનું તમારું ગજું છે અને હું બોલું ને મારો રામ બનાવે છે ભાઈ ગવૈયા આ કાળા કળજુગમાં 60 વર્ષે દીકરા આલ્યા છે જેને નાવણના રેલા હુકાઈ ગયા અને વસ્તી હાલીને બેઠી છું મારો રામુ સાક્ષી છે 25 વર્ષનો ઓપરેશન ખોલાઈ અને કિરીટ બાપુ દીકરા આલ્યા છે મારો રામ સાક્ષી છે દુનિયાના ડોક્ટરોએ ના પાડતી હતી કે આ ઉંમરે ભાઈ ના થાય ડોક્ટરે ઓપરેશન ના કર્યું 2 ના કર્યું 3 ના કર્યું હું એવું બોલે ટવકો માર કે મારી મમ્મીની માતા ગોમના નાહી ગઈ હોય અને ઉમરે નારિયેળ વજરીને કાલ જાય એટલે ડોક્ટર ઓપરેશન ખોલી નો અને આ જેઠ મહિનો જાય આવતો જેઠ મહિનો આવે અને દીકરો રાજાના કુંવર જેવો દૂધે ધોઈ ના આલું એ તો હું મફા લીલાની ચેરવેલી મેળી અને મારી લીમડાવાળી મેરડી આરામથી આવજો ભાઈ માન અને તારા દેવેન્દ્રસિંહ હિતેન્દ્રસિંહ તારા સર્વ સેવકો લીમડાવાળી મેરડી કેવું કહેતા હોય લીમડાવાળી તારી આગેવાની મોહુવા જવાય મેરડીમાં તારી આગેવાની મોહુવા જવાય તારા દેરા મારા અમે ભારતીય આશીષ ભાઈ સભાવાળો હોતી છે ભાઈ અરવિંદસિંહ મેળી એવું બોલી રમું કે જેને ખોટ છે ને પૂરું કરી આવું તમે મને ગોમ નહીં લઈ ગયા ભાઈ ગોમની ઘરછાડ નહીં બતાવી હું એવું બોલી કે મેળી આવી એવી તમને ઓળખાણ ચમ નહીં પડે અરવિંદસિંહ આ ધનિયોની ગોમની ઘરછાડ જોયા છે ભાઈ હું મારતા તમારા ઘેર નહીં તમારું પેઢીની ઉમરાની ઉટલાની દેવી દબાઈ ગયું છે જૂનું ઘર અરવિંદસિંહ પડી ગયું છે ભાઈ ગવૈયો ઘર પડી ગયું ઘરછાર પડી ગઈ દેરું દબાઈ ગયું આ પ્રજા ગમે તેટલી મજૂરી કરે છે પણ ભલેવાર છે નહીં એક પેઢી નખો જતું રહ્યું એક ઘર બંધ થઈ ગયું તમારું ભાઈ ખાટા મામલે જઈને ઓટો મારીને આવીશું બોલો ને ભાઈ મામલો છે અને આ વાડામાં જઈને આવીશું ભાઈ ઘર વચ્ચે તમે માતા બેહાડી કરા પડી ગયા ભેચો પડી ગઈ માતા તમે ગોમ મેલી નાહી ગયા પાર્કે ગોમ વચ્ચે નહીં સ્વંચી નહીં દવાખાનો બંધ થતો નથી ભાઈ આ પેઢી લખવાઈ આયા પરીનભાઈ ગંડાભાઈ આયા રંડાભાઈ આયા કોનો ન્યાય મળતો નથી પણ આ સભા વચ્ચે અધોણા લઈને જઉં છું હું એવું બોલીશ પરીનભાઈ કે કોઈ 7 મહિના 8 મહિના થયા છે વેલા છે કોને ઉજળી વસ્તી નહીં રમું પણ આજ બોલીને જાઉં છું ભાઈ ગવૈયો મધરાત છવાઈ છે 12 વાગ્યાનો સમય બનવા આવ્યો છે અને મારો ભગવાન એવું કે છે મધરાતે હું અધોણા લઈને જાઉં કે દીકરો જન્મે રમું તો આ દબાઈ ગયું છે એનું પરમાણ કરજો ભાઈ એને હોજ્યો એને બહાર કાઢજો આમ તમારો થળિયાના 2 જ ઘર થાય દાદાનો ભાઈ દાદાના દાદા 2 જ થાય તમારા દાદા થાય તમારા દાદાના દાદા 2 જ ભાઈ છે આ વાતો ચોહી આવી છે ચોના લેખ પડ્યા છે ભાઈ આ નાનદીનો કોઠો વટીને અમે પાર જઈ આવીશું ચો હગવાડ પડી છે શું વાતો પડી છે તો તમારા વેલા વેટાઈ ગયેલા કોણ મોતીશી છે આવું પાકું હોજી આવીશું તો સમય વેળા લે તમને લેખ બચાવું પણ આ ગાયના કુખે દીકરો જન્મે મહિને 2 મહિને 6 મહિને મને ભેગા થાય તો જનેલો કોઈ દાડ ખોવાવા ન દઉં ના દઉં ને ના દઉં ભાઈ મારું બોલ્યું મારો રામ હાચો છે જગતના ડોક્ટર ખોટા પાડું છું ભાઈ તારીખ વાર મિનિટ સેકન્ડ કહીને અરવિંદસિંહ ચોક્કસમાં દીકરા આલ્યા છે
દુનિયાના ડોક્ટર એવું કહે છે કે ભાઈ કોઈ દાડે વસ્તી થાય નહીં. ભાઈ અરવિંદસિંહ, તમે સાક્ષી છો, સુરતનો અણિયો આવતો અણિયાના રૂપિયાની કમી નથી ભાઈ. ગવૈયા 2.5 લાખ રૂપિયા મહિને પગાર હતો. 12 વર્ષનો વનો વહી ગયો તો વસ્તી નથી થતી. એક ડોક્ટરે એવું કહ્યું કે ભાઈ તમને આજીવન વસ્તી થાય એવી શક્યતા નથી. અણિયાનો બાપુ મારા ચો ફરતો આવ્યો. હું મેળી ના ઓળખું છું, જાત ઓળખું છું. કોઈ દાડે કોઈને પૂછતી નહીં કે હું નાતનું છે, હું જાતનું ક્યાં ગામથી આવ્યો છું. વણિયા પગે લાગ્યો એટલે એવું બોલી કે ભાઈ તમે નાચે વણિયા છો? ભાઈ શા છો? કે હા માં શા છો. કે નડિયાદ થી આવ્યા છો? કે હા નડિયાદ થી આવ્યા. કે નડિયાદ થી ભલે આવ્યા પણ સુરત ની ચિંચા લઈને આવ્યા છો. સુરત કે મારો દીકરો માં સુરત રહેશે અને મારા દીકરાની ચિંતા છે એટલે આ ભાઈને વાત મળી છે એટલે હપાડું કરીને આવ્યો છું કે હું આવું, મારું દુઃખ દૂર થાય. કે ભાઈ આ 6થા મહિનાની 4મી તારીખ છે અને મારો દેવનો આજ અવસર છે. આવતા 6થા મહિનાની 11 તારીખ આવે અને તારા છોકરાના વહુને ટાઈમ પીરિયડની તારીખ 4 હોય. આજે 4 તારીખ છે ભાઈ, શેતી બેઠેલી છે પણ આવતો 6થો મહિનો આવે ને 11 તારીખ આવે અને મારો રોમ એવું કહેશે કે આવતા 6થા મહિનાની 11 તારીખ આવે અને સમય વેરા બની ગયેલી હોય. 10 દાડા 15 દાડા પહેલા ડોક્ટર કોક ના પાડી દે તો હારી ના જતા. આવું ગવાયા આગળ બોલી છે. સમય વેળા એવી બની, દીકરોએ પૂનમ ભરી, ઓણિયાની દીકરી 10 મહિના પૂનમ ભરી એટલે હયાટી જો માં અમે સુરત થી ઠેકથી આવીએ છીએ. આ 10મી પૂનમ થાય છે, ગયા જેઠ મહિનાનો આવીએ છીએ. ફરક પડતું નહીં, તમને રજા લો. કે ભાઈ ધીરજ રાખજો, મારો ભગવાન લાજ રાખશે. કે માતાજી અમારે એક ભાઈબંધ છે, દવા કરાવે છે નડિયાદની, ત્યાં અમારે તો શ્રદ્ધા હોસ્પિટલ મેં દવા ચાલુ કરી છે. કે હારું બેટા ચાલુ કરો, તમારી ઈચ્છા. પણ ડોક્ટર ના પાડે તો મને ભેગો થવા આવજો. હયાટી જાતો નહીં ભાઈ. ડોક્ટરની દવા ચાલુ કરી, મહિનો દવા કરી, 2 મહિના દવા કરી. ડોક્ટરે એવું કહ્યું કે ભાઈ સોનોગ્રાફી કરીને મેં તપાસ કરી લીધી છે, ગર્ભાશયનો વિકાસ થયો નથી એટલે બાળક થવું શક્ય છે. કોક ડોનેટ મળે તમને ગર્ભાશય હાલે, એનું ગર્ભાશય મેં મૂકીએ તો થાય, બાકી IVF કરે બાળક થાય એમ છે નહીં. ભાઈ વણિયાનો છોકરો હયાટી ગયો, હારી ગયો. હું જે ઘેર જઈને એના બાપાને કહેશે કે પપ્પા તમે કહેતા હતા કે લેમડાવાળી મેડીએ કહ્યું છે કે 6થા મહિનાની 11 તારીખ આવશે ને દાડા બદલાયેલા છે. પપ્પા જ 1લી તારીખ છે ને ડોક્ટરે ના પાડી છે. વણિયો ભરોહા વાળો હતો ભાઈ. વણિયો એવું બોલ્યો કે બેટા 10 દાડાની વાર છે. હું 12 મહિનો અહીં માચાએ જાઉં છું. રવિવાર આખો દાડો બેસી અને આખા અઠવાડિયાનો છાક ઉતરી જાય છે. અયોટી નારીને જાઉં છું અને હફતો પાછો આવું છું. આખો દાડો દુનિયાનો દુઃખ જોઉં છું એટલે એમ થઈ જાય છે કે મારા ઘેર કશું નથી. એટલે મને ભરોસો, મને વિશ્વાસ છે બેટા તમે અયોટી ના જાશો, રોધેલા ઉપરથી ઉભો ના થશો, બેસી જાઓ હાથે જમીએ આપણે. અને 11 તારીખ આવશે એટલે મને ભરોસો છે ભાઈ. 11 તારીખ આવી, છોકરો મને 7 તારીખ પગે લાગવા આવ્યો કે બેટા 11 તારીખ આવે ને એના એ ડોક્ટર ના તો જાજો પાછો, અને રિપોર્ટ બદલાઈ જાય તો મને 12 તારીખ 13 તારીખ ભેગો છે. ભાઈ દલપતભાઈ સમય પાક્યો, વેળા પાછી. એ છોકરા બે પાછો દવાખાનો ગયો કે સાહેબ અમારી તારીખ જતી રહી છે. 1લી તારીખે તો તમે ના પાડી હતી પણ મારે તારીખ જતી રહ્યા છે, 10 દાડા થયા છે. બીજી તારીખનો મારો ટાઈમ હતો, હું ટાઈમમાં બેઠી નહીં. 10 દાડા થયા છે સાહેબ, તપાસ કરી આપો. કે શક્ય જ નહીં ભાઈ. ડોક્ટર જોડે જીત કરી એટલે ડોક્ટરે તપાસ કરાવી એટલે નસે કહ્યું કે સાહેબ પટ્ટી 2 બતાવો છો. એટલે ડોક્ટર હલવાનો ક્યાં બન્યું છે હમણાં. એટલે ડોક્ટરે સોનોગ્રાફી કરાવી. સોનોગ્રાફી કરાવી એટલે ડોક્ટરે જાતે જોયું. એટલે ડોક્ટરે વણિયાના દીકરાને બોલાવીને એવું કહ્યું કે ભાઈ જે કઈ છે ને એ કોક ચમત્કાર છે, તારી સેવા ભક્તિ છે. હજુ મારું મન માનતું નહીં જૂના રિપોર્ટ જોઈને ક્યાં શક્ય બને એમ, પણ કોક ભાઈ તારી સેવા, કોક તારી પૂજા ભગવાને કર્યું છે જે કર્યું છે. કે અમે મેળીએ જઈએ છે
અને મારી માતાએ તમારા તો પાસા મોકલ્યા એટલે આયા કે ભાઈ જે કરે એ માતા કરે. ભાઈ હું પગે લાગવા આવ્યો એટલે એવું બોલી કે ભાઈ તું નાચે વાણ્યો છું. આ કુવાસી નાચની બહમન છે. આમાં અમે લવ મેરેજ કર્યો છે. મારા ઘરથી એ બહમન છે કે ભાઈ આનું પિયર જુનાગઢ થતું છે કે આમાં જુનાગઢ થાય છે કે હું જુનાગઢ જઈ છું ને આનું પિયર હું જઈ છું. તો એવું બોલું છું બેટા કે એક નહીં બે દીકરા થશે અને જોડ બનશે. ભલે 2 વર્ષ 5 વર્ષના છેટે જન્મે પણ તારા ઘેર દીકરોની જોડ થશે. અરવિંદસિંહ મને ઘેર દીકરો જાય હું બોલી એ તારીખ એ વાર એ દાડે એ મિનિટે એ જ સેકન્ડે જન્મ્યો. એ છોકરો 4 વર્ષનો થયો ને પાછો 5મા વર્ષે બીજો દીકરો આવ્યો. રાજી રજાનો અવસર કર્યો પણ હું એવું બોલી છી અરવિંદસિંહ કે તારા બાપાના દાદા ઓનું નામ ભોગીલાલ હોય અને ભોગીલાલ નારાયણદાસ એ મેવલી રહેતા હોય અને મેવલી મેં મારું મેળીનું મારું વિહજનું હોનું હંતાર્યું હોય અને હું મેળીના જોપાની ખોડિયાર વિહજ વર્જી હોય. ભોગીલાલની પેઢી નખો જ વળી ગયું એટલે માયા મિલકત કુવાસ્યો લઈ ગઈ. તો તમારી માસી એક ડેહાર મેં છે એના ઘેર મારા ઢેચણ જેવું થઈ ગયું પણ તું મારે ફૂલની વેરાએ ભેગો થવા આવ્યો અને મેં તને હાસી બોલી છે એટલે તારે ઘર પ્રજા થશે. પ્રજા થાય તો હું વિહદ માતા છું, હું ખોડિયાર છું. મારી હારી ચોધીની મૂર્તિ કરજે, મારું હારું પરમાન કરજે અને મારું બેડું ભરેલું ગુરુ. તમારા દાદા એવું લુચ્ચું બોલ્યા, દાદાના બાપા ભોગીલાલના બાપા નારણદાસ કે ચોરી થઈ ગઈ ભાઈ, તૂટાઈ ગયા, અમારા ઘેર કશું રહ્યું છે ભાઈ. આ ભરવાડ જતો જતો નદી માછું પસાડી મરી ગયું અને હું ભરવાડની વિહદ માતા છું, કોનું લેવા આવીશું. એટલે તમે 2 ભાઈ છો ભાઈ, તમે 2 ભાઈઓએ એક જ દીકરો છો. તારી બુનના તોય કશું નહીં, તારી ભાઈની દીકરીઓ નહીં કશું નહીં. 22 વર્ષ થઈ ગયો પણ તારા દીકરાના ઘેર ઉજરી વસ્તી આલે છે એવું આ જણ બોલીશું. આ વસ્તી થાય તો મારા હોના ચોદીનો ન્યાય કરજે. આજ બેડું ભરેલું હોનું કોને હાલવાનું થાય? અરવિંદસિંહ આ વેન મેં ભૂલ પડી અને વણિયાનો તો દુઃખ આવ્યું. 2.5 લાખની નોકરી જતી રહી, અવસર કરવાયા અને યજ્ઞ બેહવાનું થઈ. ભાઈ પગે લાગીને યજ્ઞ બમણ જોડે બેહવા જાય ટાઈમ નથી વગર તારીખ દાડા વનાક 10 દાડા થયા છે માથું દુખી. એટલે આ દરબારોને એવું કહેતી જ આવશું કે દીકરો થાય તો મારી વાત કુમળે ના ઘસી વખતા હોય. બોલો ભાઈ, બોલો. વર્ગી દરબારો ડૂબ જાય પણ ડૂબમાં મારી લીમડા વાળી મેલડી ધરું એમ ના જાય. જેને રાત દાડો મેલડી મેલડી નામની માળાઓ જપી હોય, જગરનો માળો મેલડી માં તું હાજવતી તો હું તમને કોઈ દારો નહીં ભૂલું. મને હીરોમાંથી હીરો બનાવતો આવડે, છે ભાઈ. આ ગરદનીઓને ખૂબ જય કહું છું પણ એ ગાય કુવાસી ઊંચી જય બોલું છું ભાઈ. ઘેર ઘેર મળવા નહીં હોતા ભાઈ દલપતભાઈ, અને દરેકના નસીબમાં મળવા નહીં લખી લાગે છે. પર પાડજો કે ઉજળી વસ્તી થાય તો દેવ ડબાઈ ગયું છે. જૂનું ગાડું હતું
ગાડું ભાજી ગયું, તૂટી ગયું, તેના દાગીના જુદા પડી ગયા, લાકડો ફાટી ગયો, ભરી ગયો. પણ ચોહી લાયા, કોનું નખોજું લાયા, કોના નખોજાની મિલકત આવી અને પેઢી દુખાયું. આવું ગાડું જોયા આવીશું પ્રવીણભાઈ. એટલે ઉજળી વસ્તી થાય તો ભાઈ ભેગા થાય અને એનો ન્યાય કરશું. તો આ દેરું જે બનાવ્યું છે એ દેવના માછેની બહાર જતો રહેશે. તમારી કરદેવીના માછે બહાર રહે નહીં. ભાઈ દલપતભાઈ લાયા છે એટલે આવ્યું છે અને ગાડે બેસીને આવ્યું છે એવું ધણ લઈ આવ્યું છું. અને ગાડું હતું ભાઈ, અચૂક નતું. આજે બધા સ્પેર પાર્ટ છૂટા છે એટલે સમય વેળા લે એનો ન્યાય કરજો. તમારા મળવા મારે જોતા નહીં ફરી. આજે અમે રાજી છું અને આ ફૂલમે હસી બોલીને જઉં છું. દરેક ના દીકરા તો ખૂબ પરમણ બનાવીને લેમડે બેઠી છું એટલે ભેદ પાર જોઉં છું, ભવપાર જોઉં છું. જો જાગો તો તમારી છે. તમારા મેળીના ભગવાન જે કહી રહ્યા છે ભાઈ દલપતભાઈ, દીકરા એકલા નહીં હાલતી, બલબલો કેન્સર પી જશું. ભાઈ મારા ગાંધીનગરના મહેમાનો બેઠા છે બાપુ. ભાઈ રોમો દુનિયાના ડોક્ટરોએ ના પાડતી દીધી, હાથ ઊંચા કરી દેતા હતા કે માં પાણી ઉતરતું નહીં. મારો તરસ્યોનો સરોવર, મારો દુઃખનો ભાગીદાર, મારો દુઃખનો ભંડાર, મારી મોમાં મોણિયાની દઈ કાઈ કરાવો. મારા યોગીના ભગવાન જે કહી રહ્યા છે, મારા તમારા કર્મના લેખ છે ભાઈ. કર્મોના ભાગ્યના કશું મળતું નહીં ભાઈ. મારા જોગણીના તમારા કર્મના લેખ છે. સાબરકોઠા ઊનું મેલી અને લેમડે વાહો કર્યો છે ભાઈ. મારા તમારા આગલા જન્મના કર્મના લેખ છે. તમને ભાવે મળીશું પણ જગતમાં તમને ગજવ્યા છે, જગતમાં તમને ગવાડ્યા છે. ભલભલી મણખા વિચાર મળે છે કે ભાઈ દરબારોના ચોહિયા હોય કે આવો ધન, આવો પરમણ, આવો રોમ વન મારે, કોક મારી મારે, દેવી પૂજક મારે, બારી મારે. ભાઈ અલગ મલકની પલખની આજુબાજુની મણખા એવું કે છે, આજુબાજુના રબારી એવું કે છે કે રોમ વન મારે તો અમારી માચા મારે. આ ઠાકોર ભાઈના જો આવી વિરાજ હોય તો મારા જોગણીના તમારા કર્મના લેખ છે ભાઈ. ભાઈ દલપતભાઈ, ભાઈ દેહ, હું કર્મે જોગણી ઉતરી છું અને હું જોગણી ઉતરી છું એટલે જગતમાં ડંકો છે. આજ ચડાયું જગતે ગજવાઈ ગયું છે. હું મફાલીલાની માતા છું દરબારો. ખૂબ છે, ખૂબ મજા પણ રામુ આ પેઢીએ ત્રણ ઘેર કશું નહીં રહ્યું. અચૂતે ભગવાને લઈ લીધું છે. મારા રોમે ઉછરેલો દીકરો પાછો લઈ લીધો છે ભાઈ. ગાયોનો ગોવાળ નહીં રહ્યો. તમારો આહો હું ચાંદની ટગર જોયા કરું છું પણ બરાબર મારો પ્રભુ સમય લઈને વેળા લે ભાઈ દરબારો. હું રબારીની માતા વેળા લઈને ઉતરીશું. મારા જોગણીના ભગવાન જે કહી રહ્યા
ભુવાની મારા દિલીપ ભુવાની જોગણી આવે માતાનો બેન બોલે રે આયેલી વસ્તીને હવે જે બોલું એનો જેવો જેવો ભાવ છે જેવો અર્થો છે મારા મેળીના ભગવાન પૂરું કરશે ભાઈ મારી ગાય કુવાસીએ જે બોલું છું ભાઈ મારા બોને જે બોલું છું મારી કુવાસીઓ જે આવી છે ભાઈ મહેમાન પરગનું જે આવ્યું છે અને હમણી જે બોલું છું મારો મેળીનો જોગણીનો ભગવાન તમારા ભાવ તમારા વર્તા પૂરા કરશે અને આ સભા વચ્ચે વહેણ આલ્યું છે પરીનભાઈ અને સભા વચ્ચે વચન આલ્યું છે બાપુ મારા વેણની આબરૂ રાખજો મારું બોલ્યું મારો રોમ બનાવશે આ કળયુગ મેં પરચા પૂર્યા છે પરમાન પૂર્યો છે ભાઈ કળયુગ મેં અજોન આલીને બેઠી છું તમે મારી વાત છે અજોન નહીં તમે સાક્ષી અચાનું બોલીને આવી છી હે ના બનવાનું બનાવેલું છે ભાઈ મારો પ્રભુ જે કર્યો છે ભાગ્યવાના કરમવાના કોઈને મળતી નહીં બાપુ ભાગ્યવાના કરમવાના કોઈનું ફૂલ નહીં લેતી ભાઈ દીકરા તો જગત મેં ખૂબ આલ્યા છે પણ મારો ભાવ હોય તો જ ફૂલ અરવિંદસિંહ લઉં છું બાકી કોઈનો ફૂલ લેતી જે બોલું છું મારો ભગવાન જે કે છે મારા મેળીનો રોમ ખૂબ ખમા કર્યા છે મારા યોગનીના પ્રભુ જે કે છે મારો પ્રભુ હવની લાજ રાખશે આ સભારે હવની જે બોલું છું મારો વેરાનો રોમ ખૂબ ખમા કરશે ભાઈ ચંદ્ર સાચવજો બેટા જાળવજો મારો ભગવાન તમારી લાજ રાખશે હું એ જ મેળી છું ભાઈ લખવાઈ લઈ જાઉં ડોક્ટર એવું કે નહીં જીવે તમે અડધી રાતે દોટ મેલીને નાઠ્યા કે મમા મારો હાહરો જીવે એમ નહીં હું એવું બોલ્યું ગમે કે બોના હું તારા મમ્માની માતા છું જે ભરોહો કર્યો છે તો મારી વર્ગનું જીવતું જશે ફોન ભૂલી જશે તો ફોનમાં આવશે ખાતા નહીં હોય તો ખાતા થઈ જશે પાણી નહીં પીતા હોય તો પાણી પીતા થઈ જશે બોના આજે જીવે છે જીવે છે કે નહીં એટલે ભરોહાનો ભગવાન છે ભાઈ ભણો એક દાડે કે મારા હાર નહીં જીવે માં પાણી નહીં ઉતરતું ચા નહીં પીતા લખવું થઈ ગયો છે ઉઠાતું નહીં બેહાતું નહીં બોલાતું નહીં અરે રે જોગની તારા બના જેનું કોઈ ના હોય અરે માં દુનિયા પાછી પડી જાય જગત પાછું પડી જાય પણ મારી મફાની જોગની કોઈ દારો પાછી ના પડે જ્યાં જ્યાં ઓના પગલા પડી જ્યાં ત્યાં ત્યાં એ સાઈના સિમ્બોલ વાગી જ્યાં અરે રે દુનિયા તો જગત તો હમણાં આવી પણ જે દારે કોઈ નતું આ સેવકોનું તે દારે દિલીપ ભુવાના પાધરે માથાનું તાજ બની માથાનું છતર બની મારી મફાની જોગની તું આવી હોય આવજે આવજે મારા નોધારાનો મારો ગરીબનું માવતર મારી જોગની આવજે રે જય